નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અને બહુ સમય પહેલાં મેં એક સિરીઝની શરૂઆત કરી હતી જેનું નામ હતું બહુ સિમ્પલ છે. થોડાક સમય સુધીના વિડીયોઝ ના આવી શકે અમુક કારણોસર, પણ આજે ફરી પાછું એક વિડીયો લઈને તમારી સમક્ષ આવ્યો છું. અને આજે વાત કરવી છે ઇમ્પોર્ટન્સની. ઘણીવાર અમુક વસ્તુ એવી હોય ને એની ઇમ્પોર્ટન્સ સમય સાથે બદલાતી જાય. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને આપણી સાયકલ બહુ ગમતી. એ સાયકલ આપણી માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હતી. આપણે એને સાચવતા, ક્લીન કરતા. પણ જેમ જેમ મોટા થયા, ચેન્જીસ આવતા ગયા, પછી બાઇક ગમતું થયું. અને હવે કદાચ તમારી ગાડી હશે એ વધારે ગમતી હશે. પણ આ ગાડીએ જેમ જેમ જૂની થશે એમ એની ઇમ્પોર્ટન્સ ઘટતી જશે. પછી તમે નવી ગાડી લેશો એટલે જૂનીની ચિંતા કરવાની મૂકી દેશો. સમયની સાથે દરેક વસ્તુનું ઇમ્પોર્ટન્સ બદલાય છે. તમે કદાચ સ્કૂલમાં છો હાલ કે કોલેજમાં છો, તમને કોઈ વ્યક્તિ ગમે છે, એ તમારી માટે હાલ બધું હશે, એના માટે ગમે તે કરી છૂટવા તૈયાર હશો. પણ કદાચ આજથી 5 વર્ષ પછી, આજથી 10 વર્ષ પછી એની એટલી ઇમ્પોર્ટન્સ નહીં હોય. કદાચ એવું પણ બને કે 10 વર્ષ પછી તમે પોતાની જાત ઉપર હસતા હોય કે યાર, હું આ વ્યક્તિ માટે આટલું બધું કરતો હતો, મને આ વ્યક્તિ માટે આટલી હદ સુધીનું પાગલ પણ હતું. આવું થાય છે, આ રિયલ લાઈફમાં થાય છે. બધાએ અનુભવ્યું હશે. કદાચ તમે અત્યાર સુધી આ વસ્તુ અનુભવી પણ ચૂક્યા હશો. સો ઘણીવાર જે મોમેન્ટમાં આપણને કોઈ વસ્તુની એટલી બધી ઇમ્પોર્ટન્સ લાગતી હોય એ હકીકતમાં જરૂરી નથી કે એટલી ઇમ્પોર્ટન્ટ હોય જ. ક્યારેક નથી પણ હોતી. તમે નાના હશો ત્યારે કોઈ વાર તમે જીદ કરીએ છે ઘરવાળા જોડે. બહુ પહેલાંના સમયની વાત કરું કે પપ્પા ટેપ રેકોર્ડર લેવું છે. બિકોઝ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ એ ટેપ રેકોર્ડર એટલું ઇમ્પોર્ટન્ટ હતું. ટીવી લેવું છે, ટીવી એટલું ઇમ્પોર્ટન્ટ હતું. પણ આજે ટીવી એટલું ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે આજે મોબાઈલનો જમાનો છે, યુટ્યુબ એન્ડ ઓલ, આ ઘણું બધું છે. સો એ વખતે તમને એવું લાગે કે અત્યારે મારા ઘરે ટીવી આવી જાય, અત્યારે મારા ઘરે ટેપ રેકોર્ડર આવી જાય તો આ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ લોકોમાંનો એક બની જઈશ. મારે ખુશીઓનો કોઈ પાર નહીં રહે. બટ શું એ ટેપ રેકોર્ડર હંમેશા તમને ખુશીઓ આપતું રહે છે? એ હંમેશા એટલું ઇમ્પોર્ટન્ટ રહેશે નહીં રહે. સો આપણને પ્રશ્ન થાય કે આવું બધું બદલાતું રહે છે તો પછી ઇમ્પોર્ટન્ટ શું છે? ઇમ્પોર્ટન્ટ છે પોતાની ખુશી. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે પોતાની જાતને કેટલા ખુશ રાખી શકીએ છીએ. કોઈ વસ્તુ મળવાથી કે ન મળવાથી આપણે દુઃખી ન થવું જોઈએ. પોતાની જાતને ઇમ્પોર્ટન્સ આપવી અને ખુશ રહેવું, એનો મતલબ એ છે કે કંઈ મળ્યું તો ઠીક છે, ના મળ્યું તો ઠીક છે, નથી મળ્યું તો એના કંઈક કારણો છે, અને મળ્યું છે તો એના પણ કંઈક કારણો છે. તો એમાં બહુ ખુશ થઈ જવાની વસ્તુ નથી. એટલા માટે થઈને આવી ઘણી બધી વસ્તુઓ હોય. આજે કદાચ તમે કોઈ પરિસ્થિતિમાં હોય, તમારું કોઈ પ્રિય વ્યક્તિ કદાચ તમારી જોડે ના હોય, તમારું કોઈ ફેવરેટ વ્યક્તિ તમને છોડીને જતું રહ્યું હોય, અને તમે ડિપ્રેશનમાં સરી પડ્યા હોય, તમારી જોબ તમારાથી છૂટી ગઈ હોય, તમને એવું લાગે કે આ જોબ નથી તો મારા જીવનમાં કંઈ નથી, પણ જરૂરી થોડું છે એવું હોય. અને પરિણામે મેં તો અનુભવ્યું છે. એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ મને થતું હતું કે આ વસ્તુ મને ના મળી તો હું કંઈ નહીં કરી શકું, બટ એના વગર મેં ઘણું સારું કરી લીધું. એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ હું મારો એક પર્સનલ એક્સપિરિયન્સ કહું. હું આરજેસને જોતો તો હું બહુ ફેસિનેટ થતો. મને એમ થતું કે યાર, યસ, દે આર ધ સ્ટાર્સ. બટ આજે મારા ઘણા મિત્રો આરજે છે અને એમ લાઈક ઠીક છે, હું એ વખતે ફેસિનેટ થતો હતો, આજકાલ નથી થતો. એ વખતે મને એના એ બાબત ઉપર એટલી ઘેલછા હતી, પણ હવે નથી. હવે એની એટલી કદાચ ઇમ્પોર્ટન્સ નથી. ઇમ્પોર્ટન્સ કરતાં કદાચ હવે સમજાયું છે કે જીવનમાં કરંટ વર્તમાનમાં જીવવું બહુ જરૂરી છે. કઈ વસ્તુ મળે છે તો ખૂબ આભાર, અને કંઈ નથી મળતું તો પણ ઠીક છે, ચલાવી લેવાનું. માટે કોઈ એક વ્યક્તિ, કોઈ એક મોમેન્ટ, કોઈ એક વસ્તુમાં તમારું આખું જીવન નથી. આખું જીવન બહુ મોટી વસ્તુ છે. આશા રાખું છું તમને સમજાયું છે. અને આવી રીતે તમને હું મળતો રહીશ. મહેશ રાજગોર યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. ત્યાં સુધી મળીશું જલ્દીથી. અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ બધા ફોલો ના કરતા હોય તો કરી દેજો. ધન્યવાદ.